ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર જ્યારે ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફવરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા મેન્ડેટને લઈને આવતા પક્ષ દ્વારા પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી, જે એજન્ડા મુજબ આજે 12 માર્ચના રોજ 11 કલાકે ચાલુ થઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક ફોર્મ ભરાયેલ હોય. પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા. આજે મારી ડીસા તાલુકા સંઘના અંદર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. એ માટે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ, બનાસકાંઠા જિલ્લો અને ડીસા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે. આ તો એક જવાબદારીના ભાગરૂપે છું, પણ અમારા 10 લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું. અને આ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક, એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું.